जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 8માં પ્રકરણ નંબર 4 પદાર્થો ધાતુ અને અધાતુ વિશે આપણે શીખીશું. મિત્રો, પ્રકરણ નંબર 4 પદાર્થો ધાતુ અને અધાતુની અંદર આપણે સૌપ્રથમ પ્રસ્તાવના તરફ જઈશું. તમે ઘણા બધા પદાર્થ જેવા કે લોખંડ, એલ્યુમિનિયમ, તાંબો વગેરે તમે પરિચિત છો. તો કેટલાક બધા તમને પદાર્થો કોષ્ટક 4.1માં આપેલા છે. તો પદાર્થોનો દેખાવ તથા તમે સખતપણો વિશે આપણે નોંધ લઈએ. તો તમને પહેલાં વસ્તુ આપી છે લોખંડ. તો લોખંડ એ કેવી છે? ચમકદાર છે, બહુ સખત નથી. કોલસો, તો કોલસો દેખાવમાં ઝાંખો છે પણ સખત નથી. સલ્ફર દેખાવમાં કેવો છે? ઝાંખો છે પણ સખત નથી. એલ્યુમિનિયમ દેખાવમાં ચમકદાર છે પણ સખત છે. તાંબુ એ દેખાવમાં ચમકદાર છે પણ બહુ સખત નથી. અને ત્યારબાદ આપણે ફોસ્ફરસ દેખાવમાં ઝાંખો છે પણ હજુ સખત નથી. તો શું તમે એવા બીજા પદાર્થોના નામ આપી શકો છો કે જે ધાતુ હોય? તે સિવાયના કોષ્ટક 4.1ના તમને જે પદાર્થો છે એ બધા કેવા છે? અધાતુઓ છે. તો ધાતુને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને આધારે અધાતુથી જુદા પાડી શકાય છે. યાદ રાખો કે ચળકાટ તથા સખતપણો એ ભૌતિક ગુણધર્મો છે. શું છે? ચળકાટ ધરાવતો હોય અને સખતપણો એ બધા ધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો હોઈ શકે છે. ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો. શું તમે ક્યારે લુહારને લોખંડના ટુકડાના ટીપતો જોયો છે? અથવા લોખંડના સાધન જેવા કે પાવડો, કુહાડી, ખંપાળી તમે જોયા છો? શું આ સાધન ટીપવા તેનો આકાર બદલાય છે? શું તમે માનો છો કે લાકડાના ટુકડા ટીપતા તેમાં પણ આવો જ અવાજનો ફેરફાર થાય છે? ચાલો આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 1. તો પ્રવૃત્તિ 4.1ની અંદર ધાતુ અને અધાતુ ટીપવા થતી અસર તપાસો. તો સાધન સામગ્રીની અંદર તમે લોખંડની કિલ્લી, કોલસાનો ટુકડો, એલ્યુમિનિયમના જાડા તારનો ટુકડો અને પેન્સિલની અણી. તો પદ્ધતિની અંદર તમે શું કરશો? સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કે લોખંડની કિલ્લીને સખત સપાટી પર મૂકો. શું કહે છે? કે લોખંડની કિલ્લીને સખત સપાટી પર મૂકો. તેને હથોડી વડે ટીપો. કોના વડે ટીપો? હથોડી વડે ટીપો. ટીપતી વખતે તમને વાગેને તેની ખાસ કાળજી રાખશો. શક્ય તેટલા જોરથી લોખંડની કિલ્લીને ટીપતા રહો. શું? શક્ય તેટલા જોરથી લોખંડની કિલ્લીને ટીપતા રહો. આ પ્રમાણે બાકીની જે વસ્તુઓને હથોડીથી ટીપો અને તમારા અવલોકન નીચેના કોષ્ટકમાં નોંધો. તો પહેલી વસ્તુ આપણી પાસે કઈ છે? લોખંડની કિલ્લી. તે સપાટ થાય છે, તે તૂટી જતી નથી. બીજું છે કોલસાનો ટુકડો. તે ટુકડાઓમાં શું થાય છે? તૂટી જાય છે. એલ્યુમિનિયમનો જાડો તાર અથવા વાયર સપાટ થાય છે પણ તૂટી જતો નથી. પેન્સિલની અણી. તે ટુકડાઓમાં તૂટી જાય છે. તો આપણે નિર્ણય શું કાઢી શકીએ કે ધાતુને ટીપવાથી કેવી રીતે સપાટ થાય છે પણ તે તૂટી જતી નથી, જ્યારે અધાતુને ટીપવાથી ટુકડાઓમાં શું થાય છે? તૂટી જાય છે. તો આ પ્રમાણે આપણે ધાતુ અને અધાતુ ટીપવાની અસર આપણે તપાસી શકીએ છીએ. લોખંડની કિલ્લી અને એલ્યુમિનિયમના વાયરને ટીપવા તેનો આકાર બદલાઈ જાય છે. તેને સખત ટીપવામાં આવે તો સપાટ થઈ પતરામાં રૂપાંતર થઈ જાય. શું છે? કે તેને સખત ટીપવામાં આવે તો તે સપાટ થઈ પતરામાં શું થાય છે? રૂપાંતર થઈ જાય છે. તમે મીઠાઈને આકર્ષક બનાવવા માટે વપરાતા વરખથી તો તમે પરિચિત હશો. તમે ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે વપરાતી એલ્યુમિનિયમ ફોઇલથી પણ તમે પરિચિત હશો. શું છે? કે તમે મીઠાઈને આકર્ષક બનાવવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે પણ તેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જે ગુણધર્મ લીધે ધાતુને ટીપીને પાતળા પતરા બની શકે તે ટીપાઉપણું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ટીપાઉપણું કોને કહીશું? કે જે ગુણધર્મ લીધે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે તે ટીપાઉપણું કહે છે. આ ધાતુનું લાક્ષણિક ગુણધર્મ છે. તમે નોંધ્યું છે કોલસો અને પેન્સિલની અણી પણ આ ગુણધર્મ ધરાવતા લઈશું. તમે આપણે તેને ધાતુ કહીશું. શું તમે ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ વિના દાઝ્યા વગર તમે પકડી શકશો? કદાચ તો નહીં. શા માટે? કે બીજા થોડાક અનુભવોની યાદી તમે તૈયાર કરો કે લાકડા કે પ્લાસ્ટિકના હેન્ડલ સીધા તમારી જાતને ગરમ વસ્તુને બચાવી શક્યા હોત. શું કે પ્લાસ્ટિકના કે લાકડાના હેન્ડલ તમારી જાતને ગરમ વસ્તુથી બચાવી શક્યા હોત? આ અનુભવને આજે તમે લાકડાને પ્લાસ્ટિકના ઉષ્માના વહન માટે તમે શું કહી શકશો? તમે ઇલેક્ટ્રિશિયને સ્ક્રૂ ડ્રાઈવર વાપરતા જોયો હશે. તેને કયા પ્રકારનું હેન્ડલ હોય છે? શા માટે? ચાલો આપણે શોધી કાઢીએ પ્રવૃત્તિ 4.2. તો પ્રવૃત્તિ 4.2ની અંદર તમારે ધાતુની અધાતુની વીજ વાહક તપાસવી છે. તો લોખંડની કિલ્લી, સલ્ફર, કોલસાનો ટુકડો, તાંબાનો તાર, ઇલેક્ટ્રિક ટેસ્ટર એટલે કે સેલ, બલ્બ, વાહક તાર તમે લઈ શકો છો. પદ્ધતિની અંદર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રિક ટેસ્ટરની ગોઠવણ કરો. શું છે કે આકૃતિમાં દર્શાવેલ ઇલેક્ટ્રિક ટેસ્ટરની ગોઠવણી કરો.
વાહકતાના બે છેડા શું કરો? છૂટા રાખો. એ અને બી. વાહકતાના બે છેડા સાથે જોડાણમાં લોખંડની કિલ્લી મૂકી વીજ પરિપથ પૂર્ણ કરો. ત્યારબાદ બલ્બ પ્રકાશ આપે છે કે નહીં તે નોંધ કરો. વારાફરતી જુદા જુદા પદાર્થોની વાહકતાના બે છેડા સાથે સંપર્કમાં મૂકો. શું છે કે વારાફરતી જુદા જુદા પદાર્થોની વાહકતાના બે છેડા સાથે સંપર્કમાં મૂકો. દરેક વખતે બલ્બ પ્રકાશ આપે છે કે નહીં તે નોંધ કરતા રહો. તો આપણે કોષ્ટકમાં પદાર્થોની વીજ વાહકતા નક્કી કરીએ. પહેલું છે લોખંડની ખીલી, તે બલ્બ પ્રકાશ આપે છે. તે પદાર્થો કેવું છે? સુવાહક છે. બીજું છે સલ્ફર, તે બલ્બ સાથે પ્રકાશ આપતો નથી. તે કેવું છે? પદાર્થનો અવાહક છે. કોલસા ટુકડો બલ્બ પ્રકાશ આપતો નથી એટલે કેવું છે? અવાહક. તાંબાનો તાર બલ્બ પ્રકાશ આવે છે કેવું છે? સુવાહક છે. તો અવલોકન કરશો તમે જોશો કે લોખંડનો સળિયો, ખીલી, તાંબાનો તાર એ કેવું છે? સુવાહક છે. જ્યારે સલ્ફર ટુકડો, કોલસા ટુકડો કેવું છે? અવાહક છે. એટલે કે ધાતુ વિદ્યુતને કેવી છે? સુવાહક છે. અધાતુ વિદ્યુતને કેવી છે? અવાહક છે. તમને અનુભવ આ પ્રતિમ દર્શાવે છે કે ધાતુ, ઉષ્મા અને વિદ્યુતનું કેવું છે? સુવાહક છે. શું ધાતુ, ઉષ્મા અને વિદ્યુતનું કેવું છે? સુવાહક. તમે આ ધોરણ 6 ની અંદર શીખી ગયા છો. તમે એલ્યુમિનિયમ તાંબાના વારનો ઉપયોગ ક્યાં કરો છો? તો તમે ક્યારેય કોલસાના વાર જોયા પણ હશો? ચોક્કસપણે તો નહીં જ જોયા હોય. ધાતુઓના જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તેના તાર બનાવી શકાય છે તેને તણાવપણું કે તન્યતા કહેવામાં આવે છે. શું કહ્યું કે જે ધાતુના જે ગુણધર્મને લીધે ખેંચીને તેના તાર બનાવી શકાય છે તેને તણાવપણું કે તન્યતા કહેવામાં આવે છે. શું તમે ક્યારે લોખંડની તકતી કે પતરું, ધાતુનો સિક્કો કે કોલસા ટુકડાના જમીન પડવાનો અવાજ સાંભળ્યો છે? જો ના તો અત્યારે જ પ્રયત્ન કરો. તમને ઉત્પન્ન થયેલા અવાજમાં કોઈ જ ફેરફાર ન થયો હશે. તમે ક્યારેય મંદિરમાં લાકડાના ઘટ જોયા છો? તમે તે માટે કારણ જણાવી શકશો? જે વસ્તુઓ ધાતુની બનેલી છે તેને જોરથી અથડાવતા રણકાર ઉત્પન્ન કરે છે. ધારો કે તમારી પાસે એક સરખા દેખાતા બે બોક્સ છે. શું છે કે જોરથી અથડાવતા તે રણકાર ઉત્પન્ન કરે છે. કારણ તમારી પાસે એક સરખા દેખાતા કેટલા બોક્સ છે? બે બોક્સ છે. જેમાંથી એક લાકડાનું અથવા બીજું કેવું છે? ધાતુનું છે. તમે બંને બોક્સને અથડાવીને કહી શકો કયું બોક્સ ધાતુનું છે. તો ધાતુ રણકાર ઉત્પન્ન કરતી હોય તેને રણકારયુક્ત કહેવામાં આવે છે. શું કે જે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી હોય તેને રણકારયુક્ત કહેવામાં આવે છે. ધાતુ સિવાયના પદાર્થો રણકાર ઉત્પન્ન કરી શકતા નથી. તો ઉપરની પ્રવૃત્તિઓ કર્યા પછી આપણે કહી શકીએ કે કેટલાક પદાર્થો સખત, ચમકદાર, ટીપી શકાય તેવા, ખેંચી શકાય તેવા રણકાર ઉત્પન્ન કરનારા ઉષ્મા તથા વિદ્યુતના કેવા હોય છે? વાહક હોઈ શકે છે. શું છે? સખત, ચમકદાર, ટીપી શકાય તેવા, ખેંચી શકાય તેવા રણકાર ઉત્પન્ન કરનારા અને ઉષ્મા તથા વિદ્યુતના કેવા છે? વાહક હોય છે. જે પદાર્થો સામાન્ય ગુણધર્મો ધરાવતા હોય તેમને ધાતુ કહેવામાં આવે છે. શું છે કે જે પદાર્થો સામાન્ય આવા ગુણધર્મો ધરાવતા હોય તેમને ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ધાતુના ઉદાહરણો કહે છે. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આ બધા ધાતુના ઉદાહરણ છે. તેમાંથી ઊલટું પદાર્થ જેવા કે કોલસો, સલ્ફર નરમ તો દેખાવ ઝાંખા હોય છે. શું છે કે કોલસો, સલ્ફર દેખાવ નરમ અને દેખાવ ઝાંખા પણ હોઈ શકે છે. તેમને હથોડીથી ઠપત તેનો ભૂક્કો થાય છે. તેઓ રણકાર ઉત્પન્ન કરી શકતા નથી. તથા તે ઉષ્માની વિદ્યુતના કેવા છે? અવાહક છે. તો આવા પદાર્થોને આપણે અધાતુ તરીકે ઓળખીશું. સલ્ફર, કાર્બન, ઓક્સિજન, ફોસ્ફરસ વગેરે અધાતુના ઉદાહરણો છે. ત્યાં કહે છે સલ્ફર, કાર્બન, ઓક્સિજન, ફોસ્ફરસ વગેરે અધાતુના શું છે? ઉદાહરણો છે. સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ નરમ તથા ચપ્પાથી કાપી શકાય તેવી હોય છે. કઈ ધાતુઓ ચપ્પાથી કાપી શકાય તેવી છે? સોડિયમ અને પોટેશિયમ. પારો એટલે કે મર્ક્યુરી Hg એકમાત્ર એવી ધાતુ છે કે જે ઓળા તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે. આ તમામ કેવા છે? અપવાહ સ્વરૂપે આપણને જોવા મળતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો. તો તમે લોખંડના કટાવની ઘટનાથી પરિચિત હશો. જે પ્રક્રિયાથી કાટ બને છે તે પ્રક્રિયાને યાદ કરો. ધોરણ 7ની અંદર મેગ્નેશિયમ પટ્ટીના હવામાં સળગાવવાની પ્રવૃત્તિ કરેલી છે. તો પ્રક્રિયામાં જે ઓક્સાઇડ બને છે તો લોખંડ અને મેગ્નેશિયમની સાથે ઓક્સિજનની પ્રક્રિયા નીચેના રાસાયણિક સમીકરણમાં પૂરી કરો. તો લોખંડ Fe, ઓક્સિજન O2, પાણી H2 એની સાથે પ્રક્રિયા કરે તમને શું મળશે? Fe2O3. શું બનશે? Fe2O3 લોખંડનો ઓક્સાઇડ. એ પ્રમાણે Mgની ઓક્સિજન સાથે પ્રક્રિયા Mg+O2 2MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ પ્રમાણે વિવિધ પ્રકારના ઓક્સાઇડ બની શકે છે. ત્યારબાદ આપણે પ્રવૃત્તિ 4.3 જોઈએ કે લોખંડને કાટનો ગુણધર્મ તપાસો. શું છે કે લોખંડના કાટનો ગુણધર્મ તપાસવો.
તો સૌપ્રથમ સાધન સામગ્રીની અંદર લોખંડનો કાટ, પાણી, લાલ અને ભૂરા લિટમસ પત્રો. શું લઈશું આપણે સાધન સામગ્રીમાં? લોખંડનો કાટ, પાણી, લાલ અને ભૂરા લિટમસ પત્રો. તો સૌપ્રથમ આપણે એક લોખંડની ચમચી લોખંડની ઓક્સિજન પાણી સાથેની પ્રક્રિયાથી બનતા કાટને ચમચી જેટલા લઈ ડીશમાં મૂકવું છે કે લોખંડની ઓક્સિજન અને પાણી સાથેની પ્રક્રિયાથી બનતા કાટને ચમચી જેટલો લઈ ડીશમાં મૂકો. એક કસનળીમાં થોડુંક પાણી તેમાં કાટ ઉમેરો. શું છે? એક ચમચી લઈ તેનો કાટ લઈ થોડાક પાણીમાં ઓગાળો. કાટ પાણીમાં શું રહેશે? નિલંબિત રહે છે. કસનળીને સારી રીતે હલાવો. આ દ્રાવણમાં વારાફરતી લાલ અને ભૂરા લિટમસ પત્ર મૂકો. શું કે આ દ્રાવણની અંદર લાલ અને ભૂરા લિટમસ પત્ર મૂકો અને લિટમસ પત્રનું તમે અવલોકન કરો. તો અવલોકન કરતાં તમને જણાશે કે લાલ લિટમસ પત્ર ભૂરો બનશે, ભૂરા લિટમસ પત્ર પર કોઈ જ પ્રકારની અસર થતી નથી. તમે નિર્ણય થઈ શકો કે લોખંડનો કાટ કેવો ગુણધર્મ ધરાવે છે? બેઝિક ગુણધર્મ ધરાવે છે. કે લોખંડનો કાટ છે એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. શું તમને તાંબાને પણ કાટ લાગે છે? મેં તાંબાના વાસણ પર લીલા સ્પર્ધા દબાવ પણ જોયા છે. શું છે કે તાંબાના વાસણો પર લીલા સ્પર્ધા દબાવ પણ આપણે જોયા છે. તો તાંબાના વાસણો પર સમય જતાં ભેજયુક્ત હવામાન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ સાથે શું કરે છે? રાસાયણિક પ્રક્રિયા કરે છે. અને આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બનના મિશ્રણનું પણ તાંબાના વાસણ ઉપર શું થાય છે? જમા થાય છે. તો આ મિશ્રણ રંગ કેવો હોય છે? લીલો હોય છે. જેથી તાંબાના વાસણ પર સમય જતાં લીલા સ્પર્ધા આપણને ડાઘ પણ જોવા મળતા હોય છે. તો શું કીધું છે કે જ્યારે તાંબાના વાસણ લાંબા સમય હવામાં ખુલ્લું રાખવામાં આવે ત્યારે ચાખું લીલા સ્પર્ધું પણ બાજી જાય છે. અને એ લીલો પદાર્થ કોપર હાઇડ્રોક્સાઇડ CuOH2 અને કોપર કાર્બન CuCO3નું મિશ્રણ છે. જેનું સમીકરણ નીચે મુજબ આપેલું છે. 2Cu + H2O + CO2 + O2 એ CuOH કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ CuCO3નું મિશ્રણ તૈયાર કરે છે. મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ યાદ કરો કે મેગ્નેશિયમ પટ્ટીના દહનથી મળતી રાખની પાણીમાં ઓગાળી તેની પ્રકૃતિ એસિડિક છે કે બેઝિક એ આપણે તપાસીએ. શું દ્રાવણ એસિડિક છે કે બેઝિક? તમે કે તે નક્કી કરશો. તો તમે નોંધ્યું હશે કે લાલ લિટમસ પૂરું થઈ જાય છે. શું છે? લાલ લિટમસ પત્ર પૂરું થઈ જાય છે. તો માટે મેગ્નેશિયમના ઓક્સાઇડની પ્રકૃતિ કેવી છે? બેઝિક છે. મિત્રો યાદ રાખજો કે Mgની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા જેને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો જે રાખ મળે છે એ રાખ એ મેગ્નેશિયમ ઓક્સાઇડ એની પ્રકૃતિ કેવી છે? બેઝિક છે. સામાન્ય ધાતુના ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. ચાલો હવે આપણે અધાતુના ઓક્સિજન સાથેની પ્રક્રિયાઓ જોઈએ. તો પ્રવૃત્તિ 4.4. તો સલ્ફરને ગરમ કરવાથી મળતા સલ્ફર ડાયોક્સાઇડના ગુણધર્મ તપાસો. શું છે? કે સલ્ફરને ગરમ કરવાથી મળતા સલ્ફર ડાયોક્સાઇડના ગુણધર્મ તપાસવો. તો સલ્ફરનો ભૂક્કો, પ્રજ્વલન નળી, મીણબત્તી, વાયુપાત્ર, ઢાંકણ, પાણી, લાલ અને ભૂરા લિટમસ પત્ર. તો સલ્ફરનો થોડો ભૂક્કો પ્રજ્વલન નળીમાં લો. શું છે? કે સલ્ફરનો થોડો ભૂક્કો પ્રજ્વલન નળીમાં લો. તેને મીણબત્તીની જ્યોત ઉપર ગરમ. શું? તેને મીણબત્તીની જ્યોત ઉપર ગરમ કરો. સલ્ફરનું દહન થાય તરત જ પ્રજ્વલન પાણીને વાયુપાત્રમાં ઉતારી વાયુપાત્રમાં તેને ઢાંકી દો. ઉત્પન્ન થતો વાયુપાત્રમાંથી બહાર નીકળી ન જાય તેની ખાસ કાળજી રાખો. વાયુપાત્રમાં થોડું પાણી ઉમેરી તરત ઢાંકણથી ઢાંકી દો. વાયુપાત્રને બરાબર હલાવો અને વાયુપાત્રમાં બનેલા દ્રાવણમાં લાલ અને ભૂરા લિટમસ પત્ર પર મૂકો. તેની શું અસર થશે તે નોંધ કરો. તો અવલોકનમાં આપણને જાણવા મળશે કે ભૂરા લિટમસ પત્ર લાલ બને છે. લાલ લિટમસ પત્ર પર કોઈ જ પ્રકારની અસર થતી નથી. એટલે કે ભૂરું લિટમસ પત્ર લાલ બને છે અને લાલ લિટમસ પત્ર પર આ સલ્ફર ડાયોક્સાઇડની કોઈ જ પ્રકારની અસર થતું નથી. કે નહીં કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એસિડિક પ્રકૃતિ. શું છે? કે SO2 વાયુ એ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. તો આમ આપણે સલ્ફર ડાયોક્સાઇડના વાયુના ગુણધર્મોની આપણે તપાસણી કરી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ધોરણ 8 પ્રકરણ નંબર 4 પદાર્થો ધાતુ અને અધાતુની અંદર ભાગ નંબર 2 આજે આપણે જોઈશું. પ્રવૃત્તિ 4.4 જોયા પછી આજે આપણે બેઝનું નામ, ધાતુ, એસિડનું નામ અને અધાતુ વિશે લખીશું. તો પહેલો બેઝ આપણી પાસે કયું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. અહીં ધાતુ કઈ છે? કેલ્શિયમ. ત્યારબાદ આપણે લખીશું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તેમાં ધાતુ કઈ આવશે? મેગ્નેશિયમ. ત્યારબાદ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેમાં આપણે ધાતુ કયો આવશે? કેલ્શિયમ. ત્યારબાદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તેમાં ધાતુ તત્વ કયું આવશે? સોડિયમ. અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં ધાતુ તત્વ કયું આવશે? પોટેશિયમ. એ પ્રમાણે આપણે એસિડમાં જોઈએ તો સલ્ફ્યુરિક એસિડમાં ધાતુ તત્વ કયું છે? સલ્ફર. ત્યારબાદ
આપણે જોઈશું હાઇડ્રોક્લોરિક એસિડ, તેમાં અધાતુ તત્વો કઈ છે? હાઇડ્રોજન અને ક્લોરિન. ત્યારબાદ આપણે નાઇટ્રિક એસિડમાં હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન એ આપણા અધાતુ તત્વો છે. ત્યારબાદ કાર્બોનિક એસિડ, જેમાં હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન જે આપણા અધાતુ તત્વો છે. અને સલ્ફ્યુરસ એસિડ, જેમાં હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન એ બધા આપણે અધાતુ તત્વો છે. તો સલ્ફર અને ઓક્સિજનની પ્રક્રિયાથી બનતી નિપજનું નામ શું છે? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સલ્ફર અને ઓક્સિજનની પ્રક્રિયાથી બનતી જે નિપજનું નામ શું છે? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે સલ્ફ્યુરસ એસિડ બને છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સલ્ફર ડાયોક્સાઇડ જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે સલ્ફ્યુરસ એસિડ બને છે. તેની પ્રક્રિયા આ મુજબ આપણે દર્શાવી શકીએ છીએ કે સલ્ફર ડાયોક્સાઇડ SO2 પ્લસ પાણી H2O સાથે શું બને? સલ્ફ્યુરસ એસિડ H2SO3. સલ્ફ્યુરસ એસિડ એ ભૂરા લિટમસને કેવું બનાવે છે? લાલ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સલ્ફ્યુરસ એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ કેવી હોય છે? એસિડિક હોય છે. તો ધોરણ 7ની અંદર તમે પ્રયોગશાળામાં કેટલાક એસિડ અને બેઝના નામ જણાવી દીધા અને કોષ્ટક 4.4માં તેની નોંધ પણ કરી શકો છો. તેમના ઓક્સિજન સાથેના ઓક્સાઇડ બનાવતી તે ધાતુ અને અધાતુને પણ તમે ઓળખો. ત્યારબાદ પાણી સાથેની પ્રક્રિયા. ચાલો જોઈએ કે ધાતુ અને અધાતુ પાણી સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે. તો સોડિયમ ધાતુ ખૂબ જ સક્રિય ધાતુ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સોડિયમ ધાતુ ખૂબ જ સક્રિય હોય છે. તેનો સંગ્રહ પાણીમાં કરવામાં આવે છે અથવા કેરોસીનમાં પણ તેનો સંગ્રહ કરી શકાય છે. તો પાણી તથા ઓક્સિજન જલદ પ્રક્રિયા એટલે કે ગરમ પ્રક્રિયા આપે છે. આ પ્રક્રિયા પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થતી જોવા મળે છે. માટે તેનો સંગ્રહ કેરોસીનમાં પણ કરવામાં આવે છે. કેરોસીનની અંદર સંગ્રહ કરવામાં ખાસ એના માટે આવે છે કે જે તે બહાર ન નીકળી જાય. અને સોડિયમ અને પોટેશિયમ ધાતુ એવી છે જે ચપ્પા વડે સરળતાથી કાપી પણ શકાય છે. ત્યારબાદ પ્રવૃત્તિ 4.5 શિક્ષકે વર્ગમાં નિદર્શન કરવું. નિદર્શન દરમિયાન ખાસ કાળજી લેવી કે સોડિયમ ટુકડો અને ઘઉંના દાણા જેટલો જ હોય તે ચીપિયા વડે તમે પકડો. 250 mlનું બીકર કે કાચનું પાત્ર લો, તેને પાણી વડે અડધું ભરી દો. હવે ધ્યાનથી સોડિયમ ધાતુના ટુકડાને કાપો. કયા ટુકડાને? સોડિયમ ધાતુના ટુકડાને કાપો અને ફિલ્ટર પેપરની મદદ તેને સૂકવી દો અને તેને સુતરાઉ કાપડના ટુકડામાં લપેટી લો. હવે સુતરાઉ કાપડના લપેટેલા સોડિયમના આ ટુકડાને પાણી ભરેલા બીકરમાં મૂકો અને ધ્યાનથી અવલોકન કરો કે અવલોકન કરતી વખતે બીકર ક્યાં રાખવાનું છે? દૂર. જ્યારે પ્રક્રિયા બંધ થાય ત્યારે બીકરને અડકો. તમે શું અનુભવીશું? બીકર ગરમ થઈ ગયું. આ દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ પત્રથી ચકાસો. શું દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે? તો તમે જોયું હશે કે સોડિયમ પાણી ખૂબ જ જલદ પ્રતિક્રિયા આપે છે. બીજી ધાતુ આટલી જલદ પ્રક્રિયા આપી શકતું નથી. ઉદાહરણ તરીકે લોખંડ એ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપે. યાદ રાખજો કે લોખંડ એ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપે છે. તો આમ સામાન્ય અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી. શું છે કે અધાતુ તત્વો પાણી સાથે પ્રક્રિયા આપી શકે નહીં. તે હવામાં વધારે પ્રમાણમાં સક્રિય રહેતા હોય છે. આવી અધાતુઓનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. ધાતુ તત્વોનો પાણીની અંદર સંગ્રહ કરવામાં આવે છે. જેમ કે ફોસ્ફરસ ખૂબ જ સક્રિય અધાતુ છે. જો તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તે આગ પકડી લે છે અને ફોસ્ફરસનો હવામાં ઓક્સિજન સાથે સંપર્ક ન થાય તે માટે તેનો સંગ્રહ પાણીની અંદર સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ એસિડ સાથેની પ્રક્રિયા આપણે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે પ્રમાણે આપણે જોઈએ. તો ધાતુ અને અધાતુ એસિડ સાથેની પ્રતિક્રિયામાં શું કોઈ તફાવત છે? તો કેટલાક કિસ્સામાં પોપ સાઉન્ડ જ્યારે કસરને મુખ આગળ નજીક સળગવામાં આવે તો દિવાલને સળી લાવવામાં કઈ રીતે થઈ શકે છે? તમે જાણ્યું છે કે અધાતુ સામાન્ય એસિડ સાથે પ્રતિક્રિયા કરતા નથી. શું છે કે અધાતુ સામાન્ય એસિડ સાથે કોઈ પ્રતિક્રિયા કરી શકતા નથી, જ્યારે ધાતુ એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે. હાઇડ્રોજન વાયુ પોપ અવાજ સાથે ઉત્પન્ન થઈ. તમે નોંધ્યું હશે કે તાંબુ ગરમ કરવા છતાં પણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરતું નથી, પરંતુ સલ્ફ્યુરિક એસિડ સાથે શું કરે છે? પ્રતિક્રિયા કરે છે. તો આ પ્રમાણે આપણે અધાતુ તત્વો એસિડ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે. ત્યારબાદ આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે શીખીશું. તો ધોરણ 7માં કરેલા કોપર સલ્ફેટ CuSO4 અને લોખંડ વચ્ચેની પ્રવૃત્તિ યાદ કરો. ચાલો આ જ પ્રકારની કેટલીક પ્રક્રિયાનું આપણે અવલોકન કરીએ. તો અહીં પ્રવૃત્તિ 4.8ની અંદર તમારે સૌપ્રથમ 100 mlના 5 બીકર લેવાના. કેટલા? 100 mlના 5 બીકર તેને A, B, C, D, E એમ લેબલ કરો. દરેક બીકરમાં લગભગ 50 ml જેટલું પાણી લો. શું છે કે દરેક બીકરમાં લગભગ તમારે 50 ml જેટલું પાણી લેવાનું છે. દરેક બીકરમાં એક નાની ચમચી જેટલો પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓગાળો. શું છે કે દરેક બીકરની અંદર લગભગ 50 ml જેટલું પાણી લો અને દરેક બીકરમાં એક નાની ચમચી જેટલો પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓગાળો.
બીકરને હલાવ્યા વગર થોડો સમય રહેવા દો. શું છે કે બીકરને હલાવ્યા વગર થોડો સમય રહેવા દો અને તમારા નોંધપોથીમાં અવલોકનની નોંધ કરો. ત્યારબાદ તમને આકૃતિમાં દેખાશે કે તમને એ આકૃતિ બી એમાં બીકર એની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ અને દાણાદાર ઝીંક છે. બીકર બીની અંદર કોપર સલ્ફેટ અને લોખંડની ખીલી છે. બીકર સીમાં ઝીંક સલ્ફેટ અને તાંબાનું ગૂંચળું છે. બીકર ડીની અંદર આયર્ન સલ્ફેટ અને તાંબાનું ગૂંચળું છે અને બીકર ઇની અંદર ઝીંક સલ્ફેટ અને લોખંડની ખીલી છે. તો તમે અહીં જોઈ શકો છો કે બીકર એ, બી, સી, ડી, ઈ જેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ, ત્યારબાદ દાણા ઝીંક, લોખંડની ખીલી, તાંબાનું ગૂંચળું એ બધી વિસ્થાપન પ્રક્રિયા થાય છે કે નહીં એ આપણે વિગતવાર હવે આપણે જોઈએ. તો જુદા જુદા બીકરમાં તમે શું ફેરફાર નોંધ્યા? તમે વાંચ્યું છે કે એક ધાતુ અને બીજી ધાતુ તેના જલીય દ્રાવણમાં સંયોજનમાંથી વિસ્થાપન કરે. શું છે કે એક ધાતુ બીજી ધાતુનું તેના જલીય દ્રાવણમાં સંયોજનમાંથી શું કરે છે? વિસ્થાપન. બીકર એમાં ઝીંક એ કોપર સલ્ફેટ અને કોપરનું વિસ્થાપન કરે છે. એટલે કે કોપર સલ્ફેટનો રંગ કેવો થાય છે? ભૂરો રંગ દૂર થાય છે. અને લાલ રંગના પાવડર જેવા તાંબા જતો બીકરના તળિયે શું થાય છે? એકઠું થાય છે. તો આ પ્રક્રિયા નીચે મુજબ આપણે દર્શાવી શકીએ છીએ કે કોપર સલ્ફેટની ઝીંક સાથે પ્રક્રિયા કરતાં ઝીંક સલ્ફેટ અને અહીં કોપર લાલ રંગનું છે તે કોપરનું અહીં વિસ્થાપન થાય છે. અને બીકર બીની અંદર આપણે જોઈ શકીએ કોપર સલ્ફેટનું આયન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આયન સલ્ફેટ બને છે અને કોપરનું વિસ્થાપન થાય છે. તો બીકર બીની પણ પ્રક્રિયા આપણે લખી શકીએ છીએ. તો બીકર એ અને બીકર સીની પ્રક્રિયા તો મને સમજાય, પણ હું મૂંઝવણમાં છું કે બીકર સી, ડી અને ઈમાં શા માટે કોઈ ફેરફાર થયા નહીં? તો બીકર સીમાં કોપર દ્વારા ઝીંકનું વિસ્થાપન થતું હશે. શું છે કે બીકર સીમાં કોપર દ્વારા ઝીંકનું શું થાય છે? વિસ્થાપન. એટલે બીકર ઈમાં લોખંડ દ્વારા ઝીંકનું વિસ્થાપન થાય છે. એ રીતે બીકર ડીમાં લોખંડનું વિસ્થાપન કોપર દ્વારા થયું હશે. તો બીકર સીમાં આપણને કોઈ જ પ્રકારનો ફેરફાર દેખાતો નથી થતો એવું આપણે માની લઈએ છીએ કે કોપર એ ઝીંક સલ્ફેટમાંથી ઝીંકનું વિસ્થાપન કરી શકતું નથી. શા માટે? કે એમાં ઝીંક કોપરનું વિસ્થાપિત કરી શકતું હોય તો બીકર સીમાં કોપર શા માટે ઝીંકને વિસ્થાપિત કરી શકતું નથી? તો વિજ્ઞાન એ મનસ્વી રીતે કાર્ય કરતું નથી. હકીકતોને આધારે ચોક્કસ નિયમોને વર્તે છે. અહીંયા નિયમ એ છે કે ઝીંક એ કોપર અને લોખંડ કરતાં વધારે સક્રિય. શું છે કે ઝીંક એ કોપર કરતાં લોખંડ કરતાં શું છે? વધારે સક્રિય છે. અને વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું શું કરી શકે છે? વિસ્થાપન. પરંતુ ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતું નથી. હવે મને સમજાવ્યું હશે કે શા માટે બીકર ડીમાં અને બીકર ઈમાં તેનું વિસ્થાપન પ્રક્રિયા થતું હશે. ઝીંક અને આયન કોપરને વધુ સક્રિયથી ઓછી સક્રિય તમે ગોઠવી શકો છો. ધાતુ અને અધાતુના ઉપયોગો. તો હવે તમને સમજાયું હશે કે શા માટે ધાતુનો ઉપયોગ યંત્રો, વાહનો, હવાઈ જહાજ, ટ્રેન, ઉપગ્રહ, ઔદ્યોગિક સાધનો, પાણીની બોટલો, રસોઈના સાધનો વગેરે બનાવવા માટે વપરાય છે. શું છે કે યંત્રો, વાહનો, હવાઈ જહાજ, ટ્રેન, ઉપગ્રહ, ઔદ્યોગિક સાધનો, પાણીની બોટલો, રસોઈના સાધનો વગેરે બનાવવા માટે તેનો આપણે ઉપયોગ કરતા હોય છે. તમે કેટલીક અધાતુના ઉપયોગથી પણ પરિચિત હશો. અહીં કેટલાક રસપ્રદ ઉપયોગો તમને આપેલા છે અને તેમની ખાતરી કરી તમે બરાબર ઓળખી શકો છો કે અધાતુ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. દરેક પ્રાણી શ્વાસોચ્છ્વાસ શ્વાસમાં લેવાતી ક્રિયા ખૂબ જ જરૂરી છે. ખોરાક ખાતરોમાં અધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. લીધે વનસ્પતિનો વિકાસ અને ટકાઉ પણ છે. અધાતુ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં પણ વપરાય છે કે અધાતુનું જે પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયામાં પણ તે ખૂબ જ ઉપયોગી છે. અધાતુ જાંબલી રંગના દ્રાવણમાં વપરાય છે. સડાની કે એન્ટિસેપ્ટિક તરીકે ઘા ઉપર તે લગાડવામાં આવે છે. અધાતુ ફટાકડામાં પણ વપરાતા હોય છે. અને બીજા ઘણા બધા અધાતુનો ઉપયોગ પણ આપણે ઉમેરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં યાદ રાખજો કે અહીં ધાતુ અને અધાતુની ઘણી બધી આપણે પ્રક્રિયાઓ શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું કે નીચેનામાંથી શાને ટીપીને તેના પાતળા પતરાએ બનાવી શકાય? તો આવશે ઝીંક ધાતુ છે ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. પ્રશ્ન 2 નીચેમાંથી કયું વિધાન સાચું છે? તો આપણે ક આવશે સામાન્ય ધાતુને આપણે ખેંચી શકાય છે. ખાલી જગ્યા પર ફોસ્ફરસ એ ખૂબ જ ખાલી જગ્યા અધાતુ તો કેવી આવશે? સક્રિય અધાતુ છે. 2 ધાતુ ઉષ્માની અને ખાલી જગ્યા તો શું આવશે? વિદ્યુતની શું છે? સુવાહક છે. ક આયન એ કોપર કરતાં વધારે સક્રિય છે. ડ ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ બનાવે છે. ત્યારબાદ આપણે ખરા ખોટા જોઈશું. સામાન્ય રીતે અધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા આપે છે. શું આવશે? ખોટું. સોડિયમ એ ખૂબ જ સક્રિય ધાતુ છે. સાચું. કોપર એ ઝીંક સલ્ફેટ દ્રાવણમાંથી ઝીંકને વિસ્થાપિત કરે છે. ખોટું. કોલસામાંથી તાર ખેંચી શકાય છે. ખોટું.
ત્યારબાદ પ્રશ્ન નંબર 5ની અંદર તમારે નીચેના કોષ્ટકમાં કેટલા ગુણધર્મો આપેલા છે તે ધ્યાનમાં રાખી ધાતુ અને અધાતુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. જેમાં ગુણધર્મો જોવા મળતો હોય તમારે ત્યાં સાચા નિશાની કરવાની રહેશે. તો વિદ્યાર્થી આપણે શીખી ગયા છે કે દેખાવ, સખતપણું, ટીપાવપણું, ખેંચી તાર બનાવી શકાય છે, ઉષ્મા વાહકતા અને વિદ્યુત વાહકતા. પ્રશ્ન નંબર 6ની તમે વિધાનો માટે વૈજ્ઞાનિક કારણો આપવાના છે તે અહીં જોઈ શકો છો તમે. પ્રશ્ન નંબર 7, શું લીંબુના અથાણાને એલ્યુમિનિયમના વાસણમાં સંગ્રહ કરવામાં આવે છે? પ્રશ્ન 8, કોલમ એમાં આપેલા કોલમ બી સાથે તમારે યોગ્ય જોડકા પણ જોડવાના રહેશે. પ્રશ્ન નંબર 9, પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 11 તમે અહીં જોઈ શકો છો. તમારી નોટમાં પણ નોંધ કરતા રહેજો પ્રશ્નો બધા.